સંધુ ભાવ ગુડ મોર્નિંગ. જો ટ્રેન માં ના આવો આજ તો નાવું નથી હે નાવાની ટીકડી લઈ લીધી તો અમારે એવા અનિરુચિ જાડેજા આયોજન કરે દર વર્ષે. તમારું નામ શું બેન? પાર્વીબેન રાઠોડ. જય જગન્નાથ. બહુ જ મજા આવી. બહુ જ ને, તમને તો મજા જ આવે ને. તમારે પેમેન્ટ લેવાનું હોય. અમારા પ્રકાશભાઈ કયા પીઝા છે? માર્ગરેટા. અમારા સંધુભા જો લચ્છી પીવે. મજા આવે ને લચ્છી પીવાની સંધુ? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતા, જય દ્વારકાધીશ, જય માં મોગલ. ફરી એક સ્વાગત કરી ગઈ છે અમારી ટ્રેનમાં. તમે જોયું હશે કે કાલ રાતે આપણે નીકળી ગયા હતા. ક્યાં પૂગ્યા કઈ ખબર નથી. બસ જાગીને થોડા ઘણા મોઢા વીંચણી નાખ્યા અને હવે નાસ્તો કરી લઈએ. અમારે જો નાસ્તો કાઢે છે એનસીભાઈ. કોપી લીધી. સંધુભાવ ગુડ મોર્નિંગ. જાગી ગયા? હાલો તો નાસ્તો કરી લઈએ ને. હાલો તો મસ્ત મજાનો નાસ્તો પાણી કરી લઈએ પેલા, પછી જોઈએ ટ્રેનની સફળ આગળ. હેલો ગાઈસ, તો મસ્ત મજા નાસ્તો પાણી કરીને જો ટ્રેનમાં નાઈ આવો આજ તો ગાડીમાં નાઈ આજ એક નંબર ફૂલ મજા આવી. હો ભાઈ, ગાડીમાં નાઈ અને જો અમારા સાથીઓ બધા આમ બેઠા છે. હાલો સંધુભા, હાય. નાવું નથી હે નાવાની ટીકડી લઈ લીધી તો વાંધો નહીં. બાકી મજામાં ને આનંદ ને? તો કેવું લાગે ઘરે જાય છે તો? હે જવું પડશે? કઈ વાંધો નહીં. બસ હાલો, તમને મસ્ત મજાનો નજારો બતાવું હવે આગળ. જોવો સિનેમેટિક સીન એક દેખાડું નવીનમાં. આપણે જગન્નાથપુરી યાત્રામાં ગયા હતા. મસ્ત મજાનો પ્રવાસ હતો અને ભાગવત સપ્તાહનું પણ મસ્ત મજાનું આયોજન હતું. અમારે એવા અનિરુચિ જાડેજા આયોજન કરે દર વર્ષે, તો ખૂબ આનંદ આવ્યો. પણ ઘણા બહેનો પણ અમારી સાથે હતા, તો આપણે એ બહેનોને પૂછી કે તમને કેવી મજા આવી. તો શું નામ છે બેન તમારું? જાનવીબેન રાજ્યગુરુ. કેવી મજા આવી તમને જગન્નાથપુરી યાત્રામાં? ખૂબ મજા આવી. બહુ જ. અને દર્શન એટલા સરસ થયા કે આમ દિલથી આપણે ખુશ થઈ જઈએ. વાહ ભાઈ, વાહ ભાઈ. તમારું નામ શું બેન? પાર્વીબેન રાઠોડ. જય જગન્નાથ. બહુ જ મજા આવી, જેની કોઈ સીમા નથી. અનિભાઈનું આયોજન, કલ્પનાબેનના મનોરથ અને રોજ સરસ મજાના. પહેલું તો અમે મંદિરમાં જેવા પુરીમાં નીચે ઉતર્યા, સૌથી મોટું તો એ જ સરસ હતું કે અનિભાઈએ બરાબર મંદિરની એક્ઝિટ સામે ધર્મશાળા ગોતી, જેથી દિવસમાં જે પણ ભક્તોને જ્યારે પણ ઈચ્છા થાય અને ભગવાનના જગન્નાથમાં સ્વયં દર્શન કરી શકે, જેટલા કરવા હોય મન ભરીને જઈ શકે. એટલે સાવ જ નજીકમાં હતું. સવારમાં ઉઠતા વેત જ બધાને સરસ મજાના રૂમ, રહેવાની બધી જ સરસ મજાની સગવડતા અને સવારે નાસ્તો એકદમ શુદ્ધ સાત્વિક, બપોરે જમવાનું એટલું સરસ ને કે જેની કોઈ સીમા નહીં. રાતે પણ બહુ જ સરસ અમને જમવાનું મળ્યું છે. અને બજારમાં, મેઇન બજારમાં હતું, જેથી કરીને જે પણ લોકોને આજુબાજુ દર્શન કરવા હોય એના માટે વાહનોની બહુ જ સરસ સગવડતા અમને તાત્કાલિક મળી જતી હતી કે અમારે દૂર પણ ન જવું પડે. હકીકતે અનિભાઈનું આયોજન જ્યારે પણ મને એમ છે કે એ ધર્મશાળા ગોતવા નીકળતા હશે ને, ત્યારે સૌથી પહેલા તો અમારા જાત્રામાં જે લોકો જવાના હશે એનો વિચાર કરીને જે નીકળતા હશે. જેમ કે નજીક કેમ થાય, બહાર જવું હોય તો નજીકથી વાહન કેમ ઝડપથી ઉપલબ્ધ થઈ જાય અને કેવી રીતના વગર હેરાન થાય તમને બધી જ સગવડતા મળી જાય. એ આયોજન અમને બહુ જ ગમ્યું. અમે અનિભાઈનો, પદુભાઈનો બહુ જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે અમને આવી સરસ મજાની યાત્રા કરાવે. અને તમે જો ત્યાં રહેશો તો તમને ઘર પણ યાદ નહીં આવે અને ઘરે જવાનું મન પણ થશે નહીં. અને બહુ જ યાદગાર પ્રવાસ આપણો રે અને આપણને એમ થાય હજી જવું છે. આમાં આપણને કૃષ્ણનું ગીત યાદ આવે.
સરસ મજાનું કે મને લઈ જા ને તારી સંગાત કે તારા વિના ગમતું નથી. પણ અનિભાઈની જાત્રામાં મન ભરીને એમ થાય કે અહીંયા આવ્યા પછી ઘરે જવું ગમતું નથી. બોલો જય જગન્નાથ. મિત્રો તો અમને પાછી થર્ડ એસી માં તો બહુ મજા આવે રેલગાડીમાં. તો આપડા ભાઈને પૂછ્યું શું કેવું મજા આવે છે? જલસા કેવી સુવિધા? ખૂબ જલસા. એમ ને કથા મજા આવી ને? બહુ જ ને. તમને મજા આવે ને? તમારે પેમેન્ટ લેવાનું હોય. આ છે અમારા ઉસ્તાદ આનંદ. જય જગન્નાથ. હેલો મિત્રો, તો વાગ્યા છે અત્યારે 1:30 અને ગોદિયાબાદ આવ્યું છે. તો આપણે ત્યાંથી જુઓ પીઝા મગાવ્યા છે. પીઝા. હેલો મિત્રો, તો હવે મસ્ત મજાના પીઝા ખાઈ લઈએ. અમારે ચંદુબા કે અમારે પીઝા ખાવા છે. તો અમારે જો ચંદુબા હાટુ પીઝા મગાવ્યા છે. અમારા પ્રકાશભાઈ કયા પીઝા છે? માર્ગરેટા. વાહ ભાઈ વાહ. જો કે અમે બહુ ભણ્યા નથી એટલે આપણે નામ ન આવડે. આવડે ચંદુબા નામ? આપણે ન આવડે. પણ હવે ખાઈ હવે ટેસ્ટ. જો કે પીઝા ડોમિનોઝ માંથી મગાવ્યા એટલે સારા થશે. તો ચાલો પેલા પીઝા ખાઈ લઈએ. મિત્રો તો ચાનો ટાઈમ થયો છે પણ અમારે ચંદુબા કે ચાના કઈ ઠેકાણા નથી. તમે ચંદુબા હાટું લઈ લીધી છે લચ્છી મસ્ત મજાની. અમારા ચંદુબા જો લચ્છી પીવે. મજા આવે ને લચ્છી પીવાની? ચંદુબા રોકડા આપ્યા 25 ના 30 લઈ ગયા. 25 ના 30 લઈ ગયા. પણ ચાનો ટાઈમ થઈ ગયો પણ લચ્છી પીને બકાડવી પડશે. જાતીઓ જો અમારે લચ્છી પીવે છે. હાલો તો લચ્છી પી લઈએ. હેલો મિત્રો, તો જોવો આ છે ગોલ્ડન ક્રોસિંગ. જોવો ગાડી જાય છે. આ તો ભાઈ ગોલ્ડન ક્રોસિંગ આ ઇન્ડિયામાં એક જ જગ્યાએ છે ભાઈ કે જ્યાં આમ ચોકડી પડે. બાકી કોઈ જગ્યાએ એવું ગોલ્ડન ક્રોસિંગ નથી. એટલા માટે આને ગોલ્ડન ક્રોસિંગ કહેવામાં આવે છે. હેલો મિત્રો, હવે હજી કઈ ખાવાના ઠેકાણા નથી. હજી જો કે વાગ્યા છે 7:30. હવે મસ્ત મજાનો જોવો નાસ્તો પીડ્યો તો એ બધો નાસ્તો કાઢીને ખાલી કરી છે. હું કેવું ચંદુબા? આજ ફાઇનલી કોરું ને. જોઈએ હવે આગળ કઈક હજી તમારા ભાઈ હશે તો ભીનું કરશું. બરોબર. હાલો તો નાસ્તો કરી લઈએ પેલા. હવે જોઈએ 9:30 સ્ટેશન આવવાનું છે. કઈક સારું જમવાનું હશે તો લઈ લેવું. નકર તો નાસ્તામાં રોડવું પડશે. ગાઈસ તો ભૂસાવલ આવ્યું છે મહારાષ્ટ્રમાં. જમવાના કઈ ઠેકાણા નહોતા પણ જોવો ચાવલ લઈ લીધા છે. કોણ એનસીભાઈ ખાઈ લઈ ચાવલ. પેલા 2 તો મૂકા છે. ચાલો ચાવલ ખાઈ લઈ જેવા પણ હોય એવા. બીજું શું કરશું? કંઈક રોડો ઉપર કારક. ચાલો પેલા થોડાક ચાવલ ખાઈ લઈ. હેલો મિત્રો, તો મસ્ત મજાનો પુલાવ ખાઈ લીધી, છોડા પી લીધી અને હવે ઘડીક આરામ કરી જઈ. અને આજનો દિવસ પણ ગાડીમાં ગયો. હવે સવારે વહેલા 6 વાગે અમદાવાદ પહોંચી જશું અને બપોર 12-1 વાગે ત્યાં લગીમાં આપણે ઘરે પહોંચી જશું. તો કાલે મળી એક નવા બ્લોગમાં. અને કાલના બ્લોગમાં હું તમને અમે જે 11 દિવસની ટ્રીપ કરી એનો હું તમને હિસાબ આપીશ. અને ભાવનગરથી જગન્નાથપુરી આપણે ગયા હતા 11 દિવસ માટે. તો એનો કેટલો ખર્ચો થયો, ક્યાં રોકાણા, કેવો આનંદ આવ્યો અને કેટલો ખર્ચો થાય એ તમને કાલના બ્લોગમાં હું એક તમને જણાવીશ. એટલે જેથી કરીને તમારે જવું હોય જગન્નાથપુરી ભાવનગરથી
તો તમને એક માહિતી રહે તો મળીએ કાલે નવા બ્લોગમાં. આજના બ્લોગમાં બસ ગાડીમાં આખો દિવસ કાઢ્યો. તો મળશું ફરી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ ને જય માં મોગલ.